વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એપિસોડ નંબર 16, એનસીઈઆરટી જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ ની સિરીઝ ફરીથી આપણે લઈને આવી ગયા છીએ. તો મિત્રો, જોવાનું ચૂકતા નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ. પહેલો એમસીક્યુ છે તમારો, મનુષ્યનું પાચન તંત્ર શાનું બનેલું છે? બરાબર. તો ઓપ્શન જોઈએ. એક છે તમારું પાચન માર્ગ, પછી છે સહાયક પાચન ગ્રંથિઓ, થર્ડ છે મગજ, અને લાસ્ટ છે એ અને બી બંને. બરાબર. તો ઓપ્શન ઉપરથી પહેલા આપણે ખબર હોવી જોઈએ કે પાચન માર્ગ છે એ પાચન માર્ગની અંદર કયા કયા અંગનો સમાવેશ થાય છે. તો સ્ટાર્ટ થશે પાચન માર્ગ આપણો મુખથી, પછી જશે જીભ, પછી જશે દાંત, પછી જશે તમારી અન્નળી ઉપર, આગળ જશે જઠરમાં, પછી નાનું આંતરડું, અને પછી આવશે મોટું આંતરડું, અને લાસ્ટમાં આવશે તમારું મળાશય અને મળદ્વાર. આ છે તમારા પાચન માર્ગના અંગો. બરાબર. અને પછી છે તમારો સેકન્ડ ઓપ્શન જોઈએ તો કે સહાયક પાચન ગ્રંથિઓ, મતલબ કે પાચનની અંદર મદદરૂપ થતી ગ્રંથિઓ. બરાબર. તો આપણે જોવાનું છે કે કયું પાચન તંત્ર મનુષ્યનું શેનું બનેલું છે. તો ઓપ્શન નંબર શું આવશે? એ અને બી બંને. તો ઓપ્શન નંબર શું છે તમારો? ડી, એ અને બી બંને. પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓ. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો, મનુષ્યના પાચન તંત્રમાં કઈ ગ્રંથિ સહાયક પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરતી નથી? બરાબર. તો ઓપ્શન નંબર એ જોઈએ, લાળ ગ્રંથિ, બીજું છે સ્વાદુપિંડ, ત્રીજું છે યકૃત અને જઠર. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સહાયક પાચક ગ્રંથિઓની અંદર કઈ કઈ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલી ગ્રંથિ છે તમારી લાળ ગ્રંથિ. બરાબર. બીજી છે તમારી યકૃત, કે જે સહાયક પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. થર્ડ છે તમારું સ્વાદુપિંડ, કે જે સ્વાદુ રસનો સ્ત્રાવ કરશે અને પાચનમાં મદદરૂપ થશે. અને ચોથી છે તમારી આંત્ર ગ્રંથિઓ, કે જે આંત્ર રસનો સ્ત્રાવ કરશે અને શું કરશે? પાચનમાં મદદરૂપ. તો આપણે ઓપ્શનમાં જોઈએ, લાળ ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે અને યકૃત છે. ખાલી માત્ર જઠર જ છે કે જે સહાયક પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરતું નથી. એ માત્ર HCl નો સ્ત્રાવ કરશે અને ખોરાકના બંધોને તોડવાનું કાર્ય કરશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. લાળ રસમાં રહેલો ઉત્સેચક ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે? તો આપણને ખબર હોવી જોઈએ કે લાળ રસની અંદર પહેલા તો કયો ઉત્સેચક રહેલો છે. તો લાળ રસ છે એ લાળ ગ્રંથિમાંથી સ્રવિત થશે, અને લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોવાનો છે, કે જે શું કરશે? સ્ટાર્ચને તોડીને સ્ટાર્ચનું રૂપાંતર કરીને શર્કરાની અંદર ફેરવી નાખશે. બરાબર. તો ઓપ્શન જોઈએ, વિટામિન, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો આ જે અમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ કાર્બોદિત પદાર્થને સરળ શર્કરાની અંદર રૂપાંતર કરવામાં મદદરૂપ થાય છે. તો ઓપ્શન નંબર આવશે તમારો બી. નેક્સ્ટ એમસીક્યુ જોશું. લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? ઓલરેડી પ્રીવિયસ એમસીક્યુમાં જોઈ ગયા કે લાળ ગ્રંથિ છે એ અમાઇલેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. તો ઓપ્શન શું આવશે? અમાઇલેઝ. બીજા જે છે લાઇપેઝ છે એ લિપિડનું પાચન કરશે. ટ્રિપ્સિન અને પેપ્સિનોજન છે એ તમારા પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ એમસીક્યુ જોશું. લાળ ગ્રંથિમાં આવેલ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરીને શામાં ફેરવે છે? ઓલરેડી જોયું હતું કે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરશે, લાળ રસમાં અમાઇલેઝ ઉત્સેચક હશે, અને અમાઇલેઝ ઉત્સેચક છે એ કાર્બોદિત પદાર્થને સરળ સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. મતલબ જટિલ પદાર્થનું રૂપાંતર સરળ સ્વરૂપમાં કરશે, પરંતુ માત્ર કાર્બોદિત પદાર્થનું જ. તો અહીંયા આપણે જોવાનું છે કે ઓપ્શનમાં કઈ છે જે શર્કરા છે. બરાબર. આંધ્રરસ, અમાઇલેઝ અને પેપ્સિન, એ તમે જોશો તો પાચન માર્ગના અલગ તત્વો છે. એમાં જે અમાઇલેઝ છે એ ઓલરેડી એક ઉત્સેચકનું નામ છે. તો આપણો ઓપ્શન નંબર આવશે બી. હવે આવા ઓપ્શનની અંદર તમારે જોવાનું છે, માલ્ટોઝની બદલે સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ છે, એવી શર્કરા બી ઓપ્શનમાં આપી શકે. એટલે આપણે ખાલી શર્કરાના નામ યાદ રાખવાના છે.
નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે નાના આંતરડાની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય છે. હવે નાના આંતરડાની લંબાઈ છે ને મિત્રો એ માંસાહારી પ્રાણીઓ અને શાકાહારી પ્રાણીઓ બંનેમાં અલગ અલગ લંબાઈ હોય. શું કામ એવું બને છે? માંસાહારી પ્રાણીઓ છે એ જે માંસનું સેવન કરે છે બરાબર, તો એ માંસ છે એને પચવું ઈઝી પડે, માંસનું પાચન થવું સરળ પડે છે, એટલે એને લાંબા આંતરડાની રિક્વાયરમેન્ટ હોતી નથી. પણ જ્યારે શાકાહારી પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે શાકાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિનો ઉપયોગ કરે છે એઝ અ ફૂડ તરીકે બરાબર, તો એની અંદર સેલ્યુલોઝ નામનો એક પદાર્થ હશે કે જે બહુ જ જટિલ પદાર્થ છે કે જેનું પાચન થવું બહુ જ અઘરું પડે, એટલા માટે નાના આંતરડાની લંબાઈ મોટી રાખવી પડે. તો એની લંબાઈ હશે તમારી 7.5 મીટર. બધામાં બેટા મીટર આવશે. અહીંયા ઓપ્શન આવશે તમારો એ 7.5 મીટર. નેક્સ્ટ એમસીક્યુ જોશી. જઠર રસ કયો એસિડ ધરાવે છે? ઓપ્શન જોશું તમારા મંદ H2SO4, સાંદ્ર HCl, મંદ HCl અને સાંદ્ર H2SO4. જ્યાં સાંદ્ર વાત આવે છે, સાંદ્ર એવો વર્ડ આવે છે, મતલબ ઈ વધારે કન્સન્ટ્રેટેડ છે, ઈ તમારી સ્કિનને નુકસાન કરે તો પાચન માર્ગને નુકસાન કરવાનો છે, તો આ ઓપ્શન થઈ જશે તમારા કેન્સલ. તો બચ્યા બે, એક છે મંદ H2SO4 અને થર્ડ છે મંદ HCl. તો આપણો સાચો આન્સર આવશે તમારું મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે જઠર રસ કયા ઉત્સેચક ધરાવે છે? જઠર રસની અંદર એક તો તમારું હોવાનું છે HCl, બીજું છે પેપ્સિનોજન અને થર્ડ છે તમારું શ્લેષ્મનું સ્તર બરાબર. તો આપણે જોઈએ અહીંયા જઠર રસ છે એની અંદર સૌથી પહેલા આવશે HCl કે જે મંદ HCl નો સ્ત્રાવ કરવાનું છે. બીજું છે તમારું ઓપ્શન પેપ્સિન અને થર્ડ છે તમારું શ્લેષ્મનું લેયર. તો HCl છે એ ખોરાકના ઘટકોને તોડવાનું કામ કરશે. જે તમારું પેપ્સિન છે, પેપ્સિન ની અંદર એક એવી વાત છે કે જ્યારે જઠર રસનો સ્ત્રાવ થાય છે ત્યારે પેપ્સિન ડાયરેક્ટલી સિક્રેટ થતો નથી, સ્ત્રાવ થતો નથી. ઈ કયા ફોર્મમાં સિક્રેટ થશે? તો કે પેપ્સિનોજન. પેપ્સિનોજન છે એ તમારા જઠર રસની અંદર HCl સાથે પ્રક્રિયા કરીને પેપ્સિન ની અંદર રૂપાંતર થાય છે અને પછી જ એ પ્રોટીનનું પાચન કરશે બરાબર. એટલે સૌથી પહેલા જ આવવાનું પેપ્સિન. એ શું આન્સર આવશે? પેપ્સિનોજન. ઈ તમારા પેપ્સિન છે બરાબર, ઈ HCl સાથે પ્રક્રિયા કરશે અને પેપ્સિન ની અંદર રૂપાંતર થશે અને પછી જે તમારા પ્રોટીનનું પાચન નાના નાના કણોમાં કરશે એટલે કે અમીનો એસિડ્સ ની અંદર ફેરવશે. તો આપણો સાચો ઓપ્શન આવશે બી, પેપ્સિનોજન. અમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરશે, ગ્લિસરોલ છે એક લિપિડનું પાચન થઈને મળતી તમારી બાય પ્રોડક્ટ છે, એટલે ઓપ્શન નંબર આવશે બી. નેક્સ્ટ એમસીક્યુ જોશું. જઠર રસની અંદર આવેલો ખાલી જગ્યા જઠરની દિવાલના સ્ત્રાવો HCl અને પેપ્સિન થી રક્ષણ આપે છે. હવે જઠર છે એ HCl નો સ્ત્રાવ કરશે, પેપ્સિનોજન નો સ્ત્રાવ કરશે, તો એને એક આ જે મંદ HCl થી રક્ષણ આપવા માટે એક સૂક્ષ્મ એવું લેયર આવેલું હોય છે જેને કહેવામાં આવશે શ્લેષ્મનું લેયર કે જે HCl સ્ત્રાવ થાય છે એની અંદરની જે દિવાલ છે એનું રક્ષણ કરશે બરાબર. નેક્સ્ટ એમસીક્યુ છે કયો ઉત્સેચક ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુમાં રૂપાંતર કરે છે? તો ક્વેશ્ચનમાં અહીંયા આપણને આપેલું છે અપૂર્ણ પાચન, સંપૂર્ણ પાચન નહીં. તો પહેલા આપણે જોવા પડશે એના ઓપ્શન. પહેલો ઓપ્શન છે પેપ્સિન, બીજો ઓપ્શન છે લાઇપેઝ, થર્ડ છે ટાઇલિન અને અમાઇલેઝ. આમાં તમને કોઈ બી ઓપ્શન એક્સચેન્જ કરીને ક્વેશ્ચનના ફોર્મમાં બી પૂછી શકે. તો પહેલો ઓપ્શન છે પેપ્સિન કે જે જઠર દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે કે જે શું કરશે તો કે પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. તો આપણો આન્સર અહીંયા જ આવી ગયો કે પેપ્સિન છે બરાબર. પણ તોય આપણે બીજા ઓપ્શન જોઈ લઈએ. જે લાઇપેઝ છે એ લિપિડનું પાચન કરશે અને ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ ની અંદર રૂપાંતર કરશે. ટાઇલિન અને અમાઇલેઝ છે બરાબર, ઈ બંને છે લાળ ગ્રંથિ દ્વારા સ્રવિત થવામાં આવે. ઈ સ્રવિત થયેલા પદાર્થો શું કરશે તો કે જે આપણા કાર્બોદિત પદાર્થ છે એનું પાચન કરવામાં મદદરૂપ થશે. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો પ્રોટીન પાચનની શરૂઆત કયા પાચન અંગથી થાય છે? તો બધા પાચન અંગ છે એની આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા પાચન અંગની મદદથી કયા પદાર્થોનું વિઘટન થઈને પાચન થાય છે.
ફર્સ્ટ ઓપ્શન છે તમારો અન્નળી કે જેની અંદર એકય ટાઈપનું પાચન થતું નથી. ઈ ખાલી શું કરશે તો કે મુખમાં જે ખોરાક આવેલો છે એને જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. સેકન્ડ છે મોટું આંતરડું. મોટા આંતરડાની અંદર એકય જાતનું પાચન થતું નથી. બરાબર, ઈ માત્ર શું કરશે કે જે ખોરાક તમારો પાચિત થયેલો આવે છે એનામાં અંદર જે પાણી રહેલું છે ઈ માત્ર પાણીનું જ શોષણ કરશે. થર્ડ છે તમારું કંઠનળી કે કંઠની મદદથી કાંઈ બી પાચનમાં મદદરૂપ થતું નથી. અને લાસ્ટ ઓપ્શન છે તમારો જઠર. જઠર છે એ HCl પેપ્સિનોજન અને શ્લેષ્મ દ્વારા એનું સ્રવિત છે. બરાબર, તો જઠર રસની અંદર જે પેપ્સિનોજન છે એ પેપ્સિનોજન પ્રોટીનનું અપૂર્ણ પાચન કરશે. અપૂર્ણ પાચન મતલબ શું થશે તો કે આ પ્રોટીન છે, પ્રોટીન બનેલા હોય તમારા પેપ્ટોન થી અને જે આ પેપ્ટોન હશે ઈ તમારા બનેલા હશે અમીનો એસિડ થી. તો સૌથી નાનામાં નાનો કણ છે તમારો અમીનો એસિડ. મતલબ પ્રોટીનને પાચન થવા માટે, એના વિઘટન થવા માટે સૌથી પહેલા પ્રોટીન, એનું વિઘટન થઈને પેપ્ટોનમાં રૂપાંતર થશે, પેપ્ટોનનું વિઘટન થઈને અમીનો એસિડની અંદર રૂપાંતર થશે. બરાબર, તો સ્ટાર્ટિંગમાં જ્યારે જઠર છે એ પેપ્સિનોજનનો સ્રાવ કરે છે ત્યારે માત્ર પ્રોટીનનું પાચન પેપ્ટોનની અંદર જ થશે. પછી આગળ જતા નાના આંતરડાની અંદર ટ્રિપ્સિન છે, બરાબર, એની હેલ્પથી અમીનો એસિડની અંદર રૂપાંતર થશે. તો આપણો સાચો આન્સર આવશે ડી, જઠર. રેડી? પછી છે નેક્સ્ટ MCQ તમારો, પાચન નળીનો સૌથી મોટો ભાગ કયો છે? પાચન માર્ગનો ભાગ બી તમને અહીંયા પૂછી શકે કે ભાઈ પાચન માર્ગ છે એનો સૌથી લાંબામાં લાંબો ભાગ કયો છે? તો જોઈએ, જઠર, અંધાત્ર એટલે કે લાસ્ટમાં જે પૂંછ આવેલી હોય છે એને અંધાંત્ર કહેવામાં આવે છે. થર્ડ ઓપ્શન છે તમારું નાનું આંતરડું અને ફોર્થ ઓપ્શન છે તમારું મોટું આંતરડું. તો આપણે ઓલરેડી MCQ સોલ્વ કરી ગયા કે નાનું આંતરડું છે, બરાબર, 7.5 મીટર્સ નું હોય છે. તો સૌથી મોટામાં મોટો ભાગ અહીંયા આપણો કયો આવશે? નાના આંતરડાનો, કે જે છે તમારું 7.5 મીટર. ક્લિયર? નેક્સ્ટ MCQ છે, મનુષ્યના નાના આંતરડામાં કોનું સંપૂર્ણ પાચન થાય છે? ઓલરેડી તમે જોશો, બરાબર, સ્વાદુપિંડ છે, યકૃત છે, ઈ આંતરગ્રંથિઓ છે, એની મદદથી તમે લિપિડ અને કોઈ બી પ્રોટીન હશે એનું પાચન કરી શકશો. પણ જ્યારે આંતરડાની વાત કરે છે, નાના આંતરડાની વાત કરે છે, જ્યારે નાનું આંતરડું છે એ આંતરરસનો સ્ત્રાવ કરશે અને ઈ આંતરરસની અંદર કાર્બોદિત પદાર્થ થયા, તમારા લિપિડ થયા અને પ્રોટીન, ઈ બધાનું સંપૂર્ણ પાચન થવાનું છે. તો આપણો આન્સર શું આવશે? જો ચરબી છે, કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન, આ ત્રણનું પાચન તમારું નાના આંતરડાની અંદર સંપૂર્ણ થવાનું છે. મતલબ ઓપ્શન છે તમારો ડી, આપેલ તમામ. નેક્સ્ટ MCQ જોઈએ. નેક્સ્ટ MCQ છે તમારો, પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કોણ કરશે? ઓપ્શન જોશું. ફર્સ્ટ ઓપ્શન છે તમારો પિત્તાશય, પછી છે યકૃત, પિત્તવાયુ અને સ્વાદુપિંડ. પિત્તવાયુ જેવું એવું કઈ સંગ્રહ કરવા માટે હોતું છે નહીં. પહેલો ઓપ્શન જોઈએ પિત્તાશય. તો જે પિત્તરસ છે એ સ્રવિત થાય છે યકૃત દ્વારા, પણ એનો સંગ્રહ એટલે કે સ્ટોરેજ છે એ પિત્તાશયની અંદર થશે. તો આપણને અહીંયા પૂછ્યું છે સ્ત્રાવ કોણ કરે છે? તો આન્સર આવશે આપણું યકૃત, કારણ કે એક સહાયક પાચક ગ્રંથિ તરીકે વર્તે છે. નેક્સ્ટ ઓપ્શન છે તમારો, પિત્તનો સંગ્રહ કોણ કરે છે? ઓલરેડી જોયું હતું કે યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરશે અને જે પિત્તાશય છે એ તમારા પિત્તરસનો સંગ્રહ કરશે. તો ઓપ્શન નંબર આવશે બી, કે જે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. નેક્સ્ટ MCQ જોશું, સ્ટાર્ચનું પાચન કરતો ઉત્સેચક ખાલી જગ્યા છે. મુખની અંદર આપણે વાત કરેલી હતી કે મુખની અંદર જે લાળ ગ્રંથિઓ છે એ લાળ ગ્રંથિઓ લાળ રસનો સ્ત્રાવ કરશે, એની અંદર અમાઇલેઝ હશે અને ઈ અમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરશે, એનું વિઘટન કરશે અને શર્કરાની અંદર રૂપાંતર થાય છે. તો કયો ઉત્સેચક છે? તો કે આપણો અમાઇલેઝ. બરાબર, અમાઇલેઝ નામનો ઉત્સેચક ખાસ કરીને યાદ રાખવું, કારણ કે વધારે પડતા MCQ ની અંદર ઓલરેડી પૂછાય છે. નેક્સ્ટ MCQ જોશું. નેક્સ્ટ MCQ છે તમારો, આંતરરસના વિવિધ ઉત્સેચકો ચરબીનું શેમાં રૂપાંતર કરે છે? હવે ઓલરેડી જ્યારે ચરબીની વાત આવે તો ચરબીનું જે વિઘટન છે, એનું જે પાચન છે એ બે જગ્યાએ થાય. એક તો તમારો યકૃત છે, યકૃત જે પિત્તરસનો ક્ષાર કરે છે, બરાબર, પિત્તરસનો સ્ત્રાવ અથવા તમે પિત્તરસ કહી શકો અથવા પિત્ત ક્ષાર ભી કહી શકો.
તો ઈ જે સ્ત્રાવ થાય છે એમાં ચરબીનું શું થશે? તો કે ઈ જે ચરબી છે એ નાના ગોલકોમાં રૂપાંતર પામે. આ જે નાના ગોલકોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે ને ગુજરાતીમાં કહેવાય તૈલોદીકરણ. બરાબર? તો એમાં સંપૂર્ણ પાચન લિપિડનું થતું નથી, ચરબીનું થતું નથી. તો જ્યારે આંત્રરસની વાત કરીએ તો આંત્રરસની અંદર જે લિપિડ આવે છે, બરાબર, જે નાના ગોલકોની અંદર ઓલરેડી રૂપાંતર થયેલું જ છે, બરાબર, એનું હવે સંપૂર્ણ પાચન નાના આંતરડાની અંદર થશે. તો ઈ કોની અંદર રૂપાંતર પામશે? બરાબર, તો ઈ છે તમારું ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આપણો સાચો ઓપ્શન આવશે ફેટી એસિડ અને ગ્લિસરોલ. બીજા ઓપ્શનની વાત કરીએ તો એક છે અમીનો એસિડ. બરાબર, અમીનો એસિડ નું ઓલરેડી નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થઈ ગયેલું જ હશે. અને થર્ડ છે તમારો કાર્બોહાઈડ્રેટ્સ. એને ઓલરેડી અમાઇલેજ ઉત્સેચક દ્વારા એનું નાના નાની શર્કરાની અંદર રૂપાંતર થઈ ગયેલું જ હશે. ઓપ્શન નંબર આવશે તમારો બી. નેક્સ્ટ ઓપ્શન જોશું આપણે એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો મનુષ્યમાં પાચનની શરૂઆત કયા અંગ દ્વારા થાય છે? બધા ઓપ્શન જોઈએ. ફર્સ્ટ છે તમારું નાનું આંતરડું, પછી છે મોં એટલે કે મુખ તમારું, પછી છે મળાશય અને અન્નળી. સ્ટાર્ટિંગ થશે પાચનની આપણા મોં દ્વારા. શું કામ? કારણ કે જીભ અને દાંત. દાંત છે એ તમારા ખોરાક નાના નાના કણોમાં વિઘટિત કરશે, ટુકડામાં રૂપાંતર કરશે, અને જ્યારે જીભ છે એ આખા મુખમાં લાળ રસ દ્વારા સ્રવિત જે થાય છે લાળ રસ, બરાબર, અમાઇલેજ ઉત્સેચક એને આખા મોઢામાં વલોવાનું કાર્ય કરશે. એટલે આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો મુખથી મળ દ્વાર સુધી પાચન માર્ગની લંબાઈ ખાલી જગ્યા છે. ઓલરેડી તમે જોયું હતું નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હતી. તો આપણે મુખથી લઈને મળાશય સુધીનું જોવાનું છે, મળદ્વાર સુધીનું, બરાબર. તો એની ફૂલ ટોટલ લંબાઈ હશે તમારી 9 મીટર. બરાબર, 9 મીટરમાં ખાલી માત્ર જોશો તો નાનું આંતરડું છે એ 7.5 મીટરનું હોય છે. તો આ મિત્રો યાદ રાખવાની વાત છે. નેક્સ્ટ છે તમારો એમસીક્યુ. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર, વિધાનો જોઈએ આપણે. પહેલું વિધાન તમને આપેલું છે, જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સંગ્રહાય છે. કારણ કે શું કામ સંગ્રહ થાય છે? કારણ કે જ્યારે તમે ખોરાક લ્યો છો, બરાબર, જઠરની અંદર ઈ જશે તો HCl છે તમારું પેપ્સિનોજન છે, બરાબર, એની મદદથી ઈ ખોરાકનું રૂપાંતર સ્મૂથ એટલે કે સોફ્ટ બનાવે ખોરાકને, બરાબર, નાના નાના કણોની અંદર વિઘટિત કરે છે. એટલા માટે શું આવશે? તો કે હા ભાઈ 4 થી 5 કલાક તમારો એની અંદર સંગ્રહ થશે. પછી છે તમારું જઠરમાં શ્લેષ્મ અને રેનિન આવેલા હોય છે. તો શ્લેષ્મ તો ખબર છે કે જે HCl સ્ત્રાવ થાય છે એનું રક્ષણ, જઠરની દિવાલને રક્ષણ માટે એક લેયર આવેલું હોય. તો આ રેનિન શું છે? રેનિન છે એક જાતનો પ્રોટીન પદાર્થ છે કે જે આપણે દૂધ મિલ્ક પીએ છીએ, બરાબર, ઈ મિલ્કનું પાચન કરે છે. તો એના માટેનો એક ઉત્સેચક છે કે જે પ્રોટીન સ્વરૂપે આપણે બોડીની અંદર હશે, બરાબર. એટલે ઈ ઓપ્શન બી તમારો શું છે? વિધાન સાચું. થર્ડ છે તમારું જઠરમાં સક્રિય પેપ્સિનોજન હાજર હોય છે. ઓલરેડી વાત થયેલી છે કે જઠર જ્યારે પેપ્સિનોજન સ્ત્રાવ કરે છે, બરાબર, ઈ ત્યારે જ સક્રિય થશે જ્યારે એનું રૂપાંતર પેપ્સિનની અંદર થશે અને પછી જે રૂપાંતર કરશે, વિઘટન કરશે. તો ઈ સક્રિય સ્વરૂપમાં હાજર હોતો નથી. કેવા સ્વરૂપમાં હશે? તમારું નિષ્ક્રિય સ્વરૂપમાં, બરાબર. જ્યારે ઈ પેપ્સિનની અંદર રૂપાંતર થશે પછી ઈ સક્રિય થશે. એટલે ઓપ્શન તમારો શું આવશે? એ અને બી. એવો ઓપ્શન જોઈએ. અહીંયા કયો છે? પેલું અને બીજું સાચું છે અને ત્રીજો ઓપ્શન છે તમારો વિધાન છે ખોટું. ઓપ્શન નંબર આવશે બી. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે મનુષ્યના દાંતનું બહારનું પડ ખાલી જગ્યાનું બનેલું હોય છે. ઓપ્શન છે તમારા પ્રોટીન, બીજો છે ઇનેમલ, ત્રીજો છે કેલ્શિયમ અને વિટામિન. હવે જ્યારે ઇનેમલ ની વાત કરીએ છીએ, આમાં ઓપ્શન ની અંદર કન્ફ્યુઝન થાય કે એક છે કેલ્શિયમ, બધા વાત કરતા હોય કે કેલ્શિયમ થી બનેલો છે, બરાબર, અને અમુક જણા એમ કહેતા હોય કે ઇનેમલ થી બનેલો છે. તો મિત્રો યાદ રાખજો, દાંતનું બહારનું પડ ઇનેમલ નું બનેલું હોય છે. તો પણ કેલ્શિયમની રિક્વાયરમેન્ટ શું છે? તો કે ઈ ઇનેમલના પણ જે લેયર આવેલું છે એને પ્રોટેક્ટ કરવા માટે. ઈ જો ખવાણ થશે તો આપણું ઇનેમલનું પણ ભી શું થઈ જશે? ખવાશે, બરાબર. એટલે જે બહારનું પડ છે આપણું શેનું બનેલું છે? ઇનેમલનું. તો કેલ્શિયમની રિક્વાયરમેન્ટ માત્ર ક્યાં પડશે? તો કે ઈ ઇનેમલના લેયરને ખવાતા રોકવા માટે, બરાબર. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો જઠર અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ ખાલી જગ્યા કહે છે.
એક છે તમારો ઓપ્શન ની જઠરવાલ, સેકન્ડ છે પક્વાશય, થર્ડ છે યકૃત અને ફોર્થ છે સ્વાદુપિંડ. તો જે ની જઠરવાલ છે એનું કામ શું છે? જ્યારે નાનું આંતરડું ને જઠર છે બરાબર, એ ની જઠરવાલ જ્યારે ખુલશે ત્યારે જ ખોરાક હશે એ તમારો નાના આંતરડાની અંદર જશે. તો જે વચ્ચેનો જે જગ્યા છે એને તમારે કહેવામાં આવશે પક્વાશય. ની જઠરવાલનું માત્ર કાર્ય છે કે જે ખોરાક છે એ નાના જઠરડાનો નાના આંતરડું છે એને જઠરમાં નહીં જવા દે અને જઠરનો જે ખોરાક છે એને નાના આંતરડાની અંદર જવા દેશે નહીં. એટલે જે વચ્ચેનો જે રસ્તો છે એને જે કહેવામાં આવશે પક્વાશય. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સ્વાદુપિંડ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો ઓપ્શન જોઈએ. ફર્સ્ટ છે ગ્લુકોઝ, જે અંતઃસ્ત્રાવ છે ને એ એક કાર્બોદિક પદાર્થ છે. સેકન્ડ ઓપ્શન છે તમારો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. થર્ડ. તો આ બંને ઓપ્શન છે એ તમારે મગજમાં રાખવાના છે, કારણ કે જ્યારે સ્વાદુપિંડ છે સ્વાદુરસનો સ્ત્રાવ કરે ત્યારે એની અંદર આ બંને અંતઃસ્ત્રાવો હોવાના છે. તો પહેલા જોઈએ ઇન્સ્યુલિન નું કાર્ય શું છે અને ગ્લુકાગોન નું કાર્ય શું છે. ગ્લુકાગોન જે છે એ તમારું, ધારો કે એક્ઝામ્પલ આપું તમને કે કોઈ બી કાર્બોદિક પદાર્થ મનુષ્ય દ્વારા લેવામાં આવશે તો વધારે પડતી જે ઉર્જા છે એ સંગ્રહ કયા સ્વરૂપે થશે? ધારો કે ગ્લુકોઝ છે કોઈ બી, એનું પાચન થયું નથી તો એ ગ્લુકાગોનના સ્વરૂપે તમારા બોડીની અંદર સંગ્રહ પામે છે. તો આ જે ગ્લુકાગોન છે એ શું કામ કરશે? તો કે જે વધારાનો ગ્લુકોઝ છે કે જે તમારા બોડીની અંદર સ્ટોર થયેલો છે એ સ્ટોર થયેલા ગ્લુકોઝને ફરીથી તમે પાચિત કરી શકો એવા સ્વરૂપમાં રૂપાંતર કરીને તમારા બ્લડની અંદર ભેળવશે. તો ઇન્સ્યુલિન નું કામ શું છે? ઇન્સ્યુલિન છે એ તમારા બ્લડની અંદર રહેલા જે વધારે પડતો ગ્લુકોઝ છે, જેને ડાયાબિટીસની શું કહેવાય રોગ હોય ડાયાબિટીસનો બરાબર, તો એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દેવામાં આવે કારણ કે એના બ્લડની અંદર ઓલરેડી ગ્લુકોઝ લેવલ હોય છે વધારે. તો ઓપ્શન નંબર આવશે તમારો ડી, બી અને સી બંને બરાબર. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુ છે તમારો ગ્લુકાગોન ખાલી જગ્યાનું રૂપાંતર ખાલી જગ્યામાં કરે છે. ઓલરેડી તમને ખબર છે કે એટ ધી એન્ડ જે ગ્લુકાગોન છે એ જે ગ્લુકોઝનું લેવલ તમારા બ્લડની અંદર વધારશે, એટલે રૂપાંતર તમારું ગ્લુકોઝમાં જ થવું જોઈએ. તો ઓપ્શન જોઈએ અહીંયા ચરબી, ગ્લાયકોજન છે, ગ્લુકોઝ છે અને જઠર છે બરાબર. તો ગ્લુકોઝમાં રૂપાંતર થવું મતલબ આ ઓપ્શન થશે તમારો સાચો, મતલબ એ રૂપાંતર કોનું કરશે? ચરબીનું ગ્લુકોઝની અંદર બરાબર. ઓપ્શન નંબર આવશે તમારો સી. નેક્સ્ટ એમસીક્યુ છે ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવેટમાં ખાલી જગ્યાએ થાય છે બરાબર. ઓપ્શન જોશું. એક છે કણાભસૂત્ર, બીજો છે સ્નાયુકોષ, કોષરસ અને ગોલ્ગી પ્રસાધન. આ તમને બધી આપેલી છે અંગિકાઓ. કણાભસૂત્ર ઓલરેડી તમને ખબર છે કે જે એટીપી નું સંગ્રહ સ્થાન, એટીપી ઉર્જા શક્તિઘર તરીકે પાવર હાઉસ ઓફ સેલ તરીકે ઓળખાય છે. સ્નાયુકોષની અંદર કઈ વાત થવાની નથી કારણ કે એમાં કોઈ બી વસ્તુનું રૂપાંતર થશે ને એમાં ખાલી માત્ર સ્ટોરેજ થશે. પછી છે તમારો કોષ રસ કે જેની અંદર બધી જ અંગિકાઓ સમાવેલી હોય છે બરાબર. અને લાસ્ટ છે તમારું ગોલ્ગી પ્રસાધન. તો ઓપ્શન નંબર તમારો આવશે સી, કારણ કે ગ્લુકોઝનું જે રૂપાંતર છે એનું પાચન છે એ કોષ રસની અંદર ગ્લાયકોલાઇસિસ નામનો એક પાથવે છે એની મદદથી થશે. તો આપણે જોવું પડશે પહેલા કે જે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું પાચન 3 રીતે થશે બરાબર. એક છે તમારી ઓક્સિજનની હાજરી, એક છે તમારી ઓક્સિજનની ગેરહાજરી અને બીજું છે ઓક્સિજનનો અભાવ. ઓક્સિજનની પ્રેઝન્ટની અંદર શું થશે? તો કે આ જે વસ્તુ છે ઓક્સિજનની પ્રેઝન્ટમાં ઈ ગ્લુકોઝનું કણાભસૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જાની અંદર રૂપાંતર થશે બરાબર. આ પ્રોસેસ છે તમારી કોની અંદર થવાની છે? કણાભસૂત્રની અંદર. સેકન્ડ છે તમારું ઓક્સિજનની ગેરહાજરી. તો ઈ છે તમારી આથવણની પ્રોસેસ કે જે યીસ્ટ દ્વારા થાય છે બરાબર. એની અંદર તમારે આલ્કોહોલ બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે અને ઉર્જા બનશે. તો આ શું છે? ઓક્સિજનનો અભાવ. અભાવ મતલબ ઈ અંગને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ તો છે પરંતુ એને મળતો છે નહીં બરાબર. તો ત્યારે કે આ સ્થિતિ છે તમારા મનુષ્યના સ્નાયુ કોષની અંદર થાય. એક્ઝામ્પલ આપું તમને, જ્યારે ઓક્સિજન છે એ કોઈ બી સ્નાયુ કોષની અંદર પહોંચતો નથી ત્યારે શું થશે? તો કે જે આ ઓક્સિજનના અભાવના લીધે ઈ ગ્લુકોઝ છે એ લેક્ટિક એસિડની અંદર રૂપાંતર થશે. એટલે ધારો કે એક્ઝામ્પલ આપું, કોઈક વ્યક્તિ એમ કહેતા હોય કે મને પગમાં સોજા ચડે, પાણી ભરાય, તો ઈ વસ્તુ છે શું? તો કે એના જે પગ જે બી અંગની અંદર ઓક્સિજન પહોંચતો નથી ત્યાં ઓક્સિજનનો શું હશે? અભાવ. અને અભાવના લીધે થઈને ગ્લુકોઝનું પાચન થશે નહીં. ઈ ડાયરેક્ટ એની અંદર રૂપાંતર થઈ જશે તો કે લેક્ટિક એસિડની અંદર બરાબર. તો આ 3
ત્રણ જે છે વસ્તુ એ આપણે યાદ રાખવાની છે અને આ કાઇન્ડ ઓફ MCQ તમને આની અંદર ભી પૂછી શકે. બરાબર? તો અહીંયા આપણો જે ઓપ્શન આવશે એ શું આવશે? તો ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવેટમાં, પણ એ કઈ જગ્યાએ થશે? તો કે કોષરસની અંદર. ઓકે મિત્રો, તો મહેનતની મોશન સિરીઝમાં અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરતા તો ભૂલશો જ નહીં. થેન્ક યુ.